એટલી પતંગ ચકાવીને જુએ આ ફિરકી પણ પૂરી થવા આવી. આ જુઓ એક તો આ પૂરી થવા આવી અને એક બીજી ફિરકી એમાં પૂરી થવા આવી. આ જુઓ આ ફિરકી પણ પૂરી થવા આવી. એમ ફરે ગાઈસ બાગડો બાગડો. તો કે જો અહીં સચિન ને બે આવ્યા હતા ટોલો ભરવા ને ફસાઈ નાખ્યું હોય. ટોલો અંદર ને ટ્રેક્ટર સેલ પણ નહીં લેતું હોય છે. શું કર્યું એમ. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો સાથે મસ્ત વ્લોગ ચાલુ કરી નાખ્યો ને આજ હે ઉત્તરાયણ. તો મસ્ત ધાબા ઉપર આવી ગયા હતા પતંગ ને ફિરકી લઈને. જુઓ આ પડી પતંગ ને ફિરકી અને માઇક પણ લાવ્યો ને સાથે ગાવાનું પણ હે. જુઓ માઇક પણ હે સાથે ગાવાનું અને ઋતો પણ આવી ગયો હે. સવાર ઋતો કરી આવ્યો. ઋતા કરી આવ્યો તો 6:30 આવ્યો હે ગાઈસ. ઋતો 6:30 પતંગ લઈને હા 2 કાપી એવા. તો ગાઈસ ઋતો તો સવારથી 6:30 આવ્યો હતો ને પતંગ 2-3 તો કાપી પીએ ને. હવે હું આવ્યો 8:30 અને આ મોબાઈલમાં જુઓ ગીત પણ ચાલુ હવે કરવાનું. 8:30 થયા મસ્ત આવી ગયો પતંગ બીજું લઈને. હવે ચગાવશે પતંગ. તો હેપી ઉત્તરાયણ બધા આપણા ચાક મિત્રોને સબસ્ક્રાઈબર. તો ગાઈસ તરનો પતંગ ચગાવો પણ હજી નહીં ચગી. આ જુઓ પડ્યો ચીલ. પહેલાં તો આર્યા ચકાવી હતી. આ પડીને આર્યા પછી ચીલ ચકાવી તો એ ચકતી નહીં. ઋતો એક ચકાવી હતી બહુ ઉતારી પીએ ને હવે એને નહીં ચકતી કેમ કે વાયરો નહીં સવારથી. બાકી બીજે તો પતંગ ચકે થોડા ઘણા તો પેલે ધાબે ચકે છે પતંગ તો મસ્ત. જુઓ સવારથી ડોલ્ફિન હવા મૂડે. ડોલ્ફિન અલા છૂટું હોય નહીં. ડોલ્ફિન ઉડે ગઈ હવામાં ના બોધેલું ભાર દોડો હોય સાઈડમાં. તો ગાઈસ દિવસ ઉગી ગયો મસ્ત. તડકો પણ નીકળી ગયો છે ને પતંગ ચગાવવા ચાલુ થઈ ગઈ. વરણ પણ વાગી રહી અને ઉતર શું પણ જુઓ એમ ફરે ગાઈસ બાગડો બાગડો. સાગરિકા પતંગ ચગાવે ચકતી તો હે ને કેમ કે વાયરો તો હે જ નહીં. વાયરો નથી એટલે પતંગ એ નહીં ચકતી છે. બસ પંકજ આ બાજુ હોય. પંકજ ચગાવે મસ્ત. જુઓ આ પીલું એટલા સુધી જો ચકાવીએ નહીં. ફાઇનલી રીતે પતંગ ચકાવી નાખીએ. જુઓ હા દેખાતી નહીં સેટી તો. મોગા પેરું પેરવે હું તો કેવો છું મેસ મોગા પેરું પેર. ગાઈસ પતંગ તો ચગાવી હતી પણ પેચ કરવા જોઈએ એટલે આપણે જ કપાઈ જઈએ. એટલે હવે બીજી ચકાવું મસ્ત હારીએ. ઋતો તો ગયો પેલે ધાબે પતંગ ચકાવવા. પંકજભાઈ પેચ કર્યો પણ કપાઈ જઈ. ઋતા ખેંચ મારવા ન કીધું તો ન કપાવ છે કા નહીં. ઢીલ દેવા રીતે કે ઢીલ દેશો તો ગાઈસ 2-3 પતંગ ચકાવે પણ આપણી જ કપાય હે. એમ તો 1-2 તો ઓપેક આવે તો ત્રણ આપણે કપાય. એટલે હવે બીજો ચીલ મસ્ત ફિટ કરું છું કેવરા રહ્યો કીના બધું મસ્ત ને પછી હારીએ ચકાવ શું થાય પણ દેખશું આપણે. ફિરકી તો હારીએ હે આપણે એક નંબર. અને જુઓ પતંગ તો ચકે જાય. તો ગાઈસ હજી બપોર થઈ ગયા હતા તો એ આપણે હતા ધાબા ઉપર અને પતંગ ચકાવીએ. જુઓ અહીં ખૂબ પતંગ ચકે આકાશમાં તમને દેખાતી છે દૂર દૂર સુધી. અને આપણે પણ પતંગ તો પડીએ ધાબા ઉપર. જુઓ આ જુઓ ખાલી ચીન ટપાક ડમડમ એવી તો પતંગ લાવી એટલે ચીલ પડે અને પતંગ પણ પડી. ઋતો ચકાવે ચિંગમ ખાય. એ ચોકલેટ લાવ ગટે આલી હા. તો ગાઈસ આજે તો પતંગ ચકાવે. જુઓ આપણે આજના સિંગર છે કિશનભાઈ સુથાર. જુઓ ગીત ગાવી રહ્યા છે ને આજે આપણે આવી ગયા હતા જીગરભાઈ પણ આવી ગયા હતા પતંગ ચગાવવા માટે. જુઓ પતંગ ચગાવી. આ લો જીગરભાઈ નું તો પોપટ થઈ ગયું.
કપાઈ ગઈ પતંગ નહીં કપોણી બહુ ચકેલા હા નહીં કપોણી ગઈ સોરી ચકે આ બ્લેક કલર ની પતંગ આપણી છે અને સચિનભાઈ પણ આવી ગયા હતા પણ પતંગ ચકાવતા નથી અહીં બેઠા છે મોબાઈલ દેખે અને પંકજભાઈ તો ના આવ્યો એ હોસ્ટેલથી સ્પેશિયલ પતંગ ચકાવ જુઓ ગઈ પતંગ ચકે છે તો કંઈક અલગ જ ચાલુ હોય અહીંયા શું ચાલે આ જુઓ ગઈ લાગ્યું એટલે તે પટ્ટી મારે હવે ગઈશ વરે બે મેમ મારે એડ થઈ ગયા હતા જો કમલેશભાઈ પણ આવી ગયા પતંગ ચકાવવા અને મહેન્દ્ર કાકો પણ આવી ગયા જીગો તો ભાઈ એઠા હતા જ અને જો તડકો આવે એટલે ચપ્પુ પહેરી દે અને ગીત ચાલુ હોય અહીંયા મસ્ત કિશન બેઠો હોય અને જો ડેમો ચકાઈને દો તો ગાઈસ એટલી પતંગ ચકાવીને જુએ આ ફિરકી પણ પૂરી થવા આવી હા જુઓ એક તો આ પૂરી થવા આવી ને એક બીજી ફિરકી એમાં પૂરી થવા આવી હા જુઓ આ ફિરકી પણ પૂરી થવા આવી બે તો ફિરકી મેં એકલા પૂરી કરીએ અને હમણાં પતંગ ચકાવવો જુઓ પતંગ ચગાવવા જઈ 3 વાગી ગયા તોય મજા તો ગાઈસ મસ્ત પતંગ ચકાવી રહ્યા હતા ને હવે ઉતરી ગયા નેચે ધાબા ઉપરથી અને હવે જવાનું હોય થોડું ફોન કરી લઈએ એટલે જવાનું હોય 1 મિનિટ હવે નીકળી ગયા મોન પંકજ શું કહેવાય જુઓ સેમોન લઈ લીધો ગાયને દેવા હા જવાનું ગૌશાળા મસ્ત જુઓ લઈ લીધો હોય સેમોન નીકળી જઈએ ગૌશાળા જ્યાં ગાય દેખ્યા ત્યાં ગયા ગાય ગમકો જવા દે પેલું ગમકો હતી વજેપરીથી ગૌશાળા તો ગાઈસ મસ્ત ગૌશાળાએ રોટલા ને બધું ગોળ બીજું દઈને આવી ગયા હતા ઘરે અને હવે મસ્ત નાહી લેવું હોય તો જો પાણી ગરમ થાય અહીંયા બોરથી મસ્ત પાણી ગરમ થાય વરાળ તો નીકળે થોડી ગરમ થઈ જશે પછી મસ્ત નાહી નાખું પછી જવાનું ખેતરે વાગી ગઈ 4-5 વાગ્યા હશે મસ્ત પાણી ગરમ થાય પછી ઝીલી નાખું પછી નીકળી જાઉં ખેતરે તો ગાઈસ નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા હતા અને હવે જવાનું હોય ખેતરે માથું બીજું મસ્ત ઓલું નીકળી જાવ ખેતરે તો ગાઈસ હવે નીકળી જાવ ખેતરે મોન પંકજ આવે એક્ટિવા લઈને હાથે અને ખેતરે કોઈ ટ્રેક્ટર ફસાઈ ગયું ડીઝલ પટી ગયું એટલે હવે જવું પડશે સ્પીડમાં તો આપણે મસ્ત નીકળી જઈએ તો કે જો અહીં સચિન ને બે આવ્યા હતા ટોલો ભરવા ને ફસાઈ નાખ્યું હોય ટોલો અંદર ને ટ્રેક્ટર સેલ પણ નહીં લેતું હોય શું કર્યું એમની અહીં બુરે જુઓ ગઈ ટ્રેક્ટરની બેટરી બાળી નાખી એટલે મન પકડ હવે નીકળી ગયા
ગાડી આપણે ખેંચતા જ પડે એટલે ગાડીની બેટરી લેવા ચાવી પણ લઈ લીધી અને હવે નીકળી જાય મસ્ત ખેતરી બેટરી લેવાને એ લગાવશે એટલે ટ્રેક્ટર ચાલુ થશે. સોડા ફૂટ હાલો. તો ગાઈસ ખાલી કરવું પડ્યું ને કરતું નથી એટલે તો ગાઈસ કોક કરીને ટ્રેક્ટર તો બહાર કાઢી નાખ્યું હતું અને થઈ ગઈ હતી રાત. તો આગળનો બ્લોગ તો બનાવ્યો નથી અને પછી આવી ગયો તો દૂધ ભરાવને પાછો ગયો ખેતરે ખાવા બીજું ખાઈને પાછો આવી ગયો ઘરે. હવે તો મસ્ત હવે સુઈ જાઉં, ખાટલો બીજો મસ્ત બધા હાલી નાખ્યો. આજનો બ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળશે સરસ મજાના બ્લોગમાં.